ટંકારા વિસ્તારમાં પિતા દ્વારા જ પોતાની સગીર વયની દીકરી પર દુષ્કર્મના મામલામાં ગણતરીની કલાકોમાં જ ટંકારા પોલીસે આરોપી પિતાને ઝડપી પાડ્યો। ટંકારા મુકામે 14 વર્ષની માસૂમ દીકરી ઉપર તેના પિતા દ્વારા ગઈ તારીખ 23/1/2026ના રાત્રિના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચર હોય જે બનાવ બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર, રાજકોટ વિભાગના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મોરબી જિલ્લાની મોરબી જિલ્લામાં સગીર વયના બાળકો પર બનેલ ઉપરોક્ત પોક્સો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન કરેલ હોય। જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સમીર સારડા, પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ ઉપરોક્ત ગુનામાં આરોપીને સત્વરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય। જે અન્વયે KM છાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશનના ભોગ બનનારની માતાની પૂછપરછ કરતા તેમણે ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરી ઉપરોક્ત ગુનાના કામે ભોગ બનનાર દીકરી પોતાની ઓરડીમાં તેની માતા સાથે સૂતી હોય તે વખતે આરોપીએ ભોગ બનનારનું મોઢું દબાવી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગ બનનારે રાડો પાડી તેની માતા જાગી જતા આરોપી પિતા નાસી ભાગી ગયેલ હતો। જે વિગતરે મલબતની ફરિયાદ જણાવતા ફરિયાદ નોંધી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલિક કરવામાં આવેલ। જેમાં આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુનાની કબૂલાત આપતા આરોપીને અટકાયત કરી તાત્કાલિક ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બનાવની ગંભીરતા ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાએ વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ અને તપાસમાં ટંકારા વિસ્તારના મહિલા કાર્યકરને સાથે રાખી ભોગ બનનારની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવેલ। હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। તારીખ 24/1/24ના રોજ ફરિયાદી ટંકારા મુકામે આવી અને જાહેર કરેલ હતું કે એમના પતિએ પોતાની પુત્રી 14 વર્ષની છે એની ઉપર રેપ કરેલ છે અને આ હકીકત જાહેર થતાં જ તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગઈ અને PI છાસિયા અને એની ટીમે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ। દરમિયાનમાં આ જે ભોગ બનનાર બાળા છે એનું મેડિકલ કરવાની કાર્યવાહી કરવામાં આવી અને સાથે સાથે આરોપીની શોધ દરમિયાન આરોપી મળી આવતા આરોપીને અટક કરવામાં આવેલ અને આ કામે ભારતીય ન્યાય સંહિતાની 64(2) FI તેમજ પોક્સો એક્ટ મુજબ અલગ અલગ કલમો લગાડી અને આ રેપનો બનાવ બનતો હોય અને બાળા સગીરની હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે।